गुड मॉर्निंग फ्रेंड्स, हूँ पूजा मैम तमाરું हार्दिक स्वागत करूँ छूँ। આપણે આપણી લાઈફમાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે અને એ મુશ્કેલીઓથી આપણે નાસીપાસ થઈ જઈએ છીએ, એટલે કે એનાથી દૂર ભાગીએ છીએ। પણ આવી મુશ્કેલીઓથી આપણે દૂર ભાગવાની જરૂર નથી। ગાંધીજી એ આપણે એવી રીતે આપણને એક પ્રેરણા સ્ત્રોત છે કે જેણે પોતાની લાઈફમાં ઘણા બધા દુઃખ સહન કર્યા છે। એણે આપણને આઝાદી મેળવવા માટે અનેકવાર જેલ ગયા છે, અનેકવાર તેને લાઠીચાર્જ પણ સહન કરવો પડ્યો છે અને ઘણીવાર એમણે ઉપવાસ પણ કરેલા છે, છતાં પણ એણે કોઈ દિવસ પોતાના માર્ગ ઉપરથી ચલિત થયા નથી। અને સાથે સાથે એમ પણ આપણે જોયું હતું કે એ ચલિત નહોતા થયા અને એની જે નિડરતાને કારણે જ આપણને આઝાદી મળી હતી। તો આપણે આજે આવું કંઈક પ્રેરણા સ્ત્રોત કે આપણે આપણી લાઈફમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, આપણે આપણી લાઈફમાં ક્યારેય નાસીપાસ થવાની જરૂર નથી। આપણે હંમેશા આપણે આગળ ને આગળ વધતા રહેવું જોઈએ। ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ આપણે આપણી લાઈફમાં આપણે આગળ વધતા રહેવું જોઈએ। એવું પ્રેરણા આપતું પદ્ય પગલે પગલે આજે આપણે ભણીશું। જેના કવિ છે સંતબાલ અને સાહિત્ય પ્રકાર છે શૌર્ય ગીત। તો સૌથી પહેલાં આપણે સંતબાલ વિશેની માહિતી મેળવીએ કે સંતબાલનો જન્મ 26 ઓગસ્ટ 1904 અને મૃત્યુ 26 માર્ચ 1982 થયું હતું। સંતબાલનો જન્મ મોરબી તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો। સંતબાલનું સંસારી નામ શિવલાલ હતું। તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા। તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ આધ્યાત્મિક વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું। સમાજ ઘડતરના કાર્યો કર્યા હતા। તેમની પ્રેરણાથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલીક સંસ્થાઓ મુનિશ્રીના આદર્શ પ્રમાણે કાર્ય કરી રહી છે। સર્વ ધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ, વિશ્વ દર્શન જેવા 10 પુસ્તકો તેમણે આપ્યા છે। પ્રસ્તુત શૌર્ય ગીત કૂચ ગીતમાં કવિ ડગલે ને ડગલે આગળ વધવાનું કહ્યું છે। જીવનના માર્ગમાં મુશ્કેલીઓ તો આવે, તેનો સામનો કરી જીવન પંથને ઉજાળવાનું કહેવામાં આવ્યું છે। એટલે અહીં એમ કહેવામાં આવ્યું છે કે આપણે આપણી લાઈફમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે તેમનો અડીગ રહીને સામનો કરી અને આપણી મુશ્કેલીથી દૂર રહેવું જોઈએ। તો સર્વપ્રથમ આપણે આ કાવ્યનું ગાન કરી લઈએ। પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા, અંતરને અજવાળે વીરા પંથ તારો કાપીએ જા। કાંટા આવે, કંકર આવે, ધોમ ધકતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા। દુર્ગમ પંથ કાપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા। હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિ ને સેવાનો તું પાઠ સૌને આપીએ જા। દુર્ગમ પંથ કાપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા। પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા, અંતરને અજવાળે વીરા પંથ તારો કાપીએ જા। પંથ તારો કાપીએ જા, પંથ તારો કાપીએ જા। તો આ હતું આનું ગાન। હવે આને આપણે સમજતા જઈએ કે પગલે પગલે સાવધ રહીને, પગલે પગલે સાવધ રહીને, સાવધ એટલે સાવચેત, સાવચેત। પ્રેમળતા પ્રગટાવે જા, પ્રેમળતા
પ્રેમળતા એટલે પ્રેમ ભાવ. પ્રેમ ભાવ. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા. અંતરને અજવાળીએ વીરા પંથ તારો કાપીએ જા. અંતર એટલે મન. અજવાળવું એટલે શુદ્ધ કરવું. વીરા એટલે કે ભાઈ. વીરા એટલે કે ભાઈ. પંથ એટલે માર્ગ, રસ્તો. તો અહીં એમ કહે છે કે હે વીરા, હે મારા ભાઈ, જીવનમાં ડગલે અને પગલે તું સાવધાન રહીને દરેક જગ્યાએ પ્રેમળ એટલે કે પ્રેમ ભાવના તું પાથરતો રહેજે. તારા તન અને મનને, હૃદયને સ્વસ્થ અને સ્વચ્છ રાખી જીવનના માર્ગમાં તું આગળ અને આગળ ચાલતો જા. જીવનમાં ડગલે અને પગલે આવતી અડચણો, મુશ્કેલી તેમજ દુઃખોનો સામનો કરવા માટે પ્રેમ એ એક મોટું હથિયાર છે. એ હથિયારને કારણે જ આપણે આપણા વ્યવહારમાં પ્રેમભર્યું સુગંધ ફેલાવી શકીએ છીએ અને એકબીજા પ્રત્યે પ્રેમ ભાવના જગાડી શકીએ છીએ. એટલા માટે જ કહ્યું છે કે જીવનમાં ડગલે અને પગલે સાવધાન રહીને દરેક જગ્યાએ પોતાના પ્રેમની સુવાસ ફેલાવતા રહેજો અને પોતાના મન અને હૃદયને સ્વચ્છ અને નિર્મળ રાખી અને પોતાના જીવનના માર્ગમાં આગળ અને આગળ ચાલ્યો જા. કાંટા આવે, કંકર આવે, ધૂમ ધખતી રેતી આવે. કંકર એટલે કે કાંકરા. ધોમ એટલે સખત તાપ. ધખવું તપવું. તો અહીં એમ કીધું છે, પહેલા એક રૂઢિપ્રયોગ આવી ગયો. પંથ કાપવો. પંથ કાપવો એટલે કે રસ્તે આગળ વધવું. રસ્તે આગળ વધવું. હવે એમ કે છે કાંટા આવે, કંકર આવે, ધોમ ધખતી રેતી આવે. એટલે કાંટા એટલે મુશ્કેલી, અડચણ, અને કંકર એટલે મુશ્કેલી. કાંટા એટલે અડચણ, બાધા, અને
કાંટા એટલે કંકર એટલે મુશ્કેલી. ધોમધકતી રેતી આવે, ગરમ ગરમ રેતી ઉપર આપણે ચાલી શકીએ, નથી ચાલી શકતા ને. એવી જ રીતે આપણી લાઈફમાં ઘણા દુઃખ એવા આવે છે કે જેનો આપણે સામનો કરવા માટે તૈયાર હોતા નથી અને ક્યાંક ને ક્યાંક આપણે નિરાશ થતા જઈએ છીએ. પણ આવી ધોમધકતી રેતીમાં એટલે કે આવા દુઃખભર્યા વાતાવરણમાં પણ આપણે ખાંડાની ધારે ને ધારે, ખાંડું એટલે તલવાર, ધૈર્ય ધારી ચાલ્યો જા. ધૈર્ય ધારી, ધૈર્ય એટલે ધીરજ, ધારી એટલે રાખીને. હવે અહીં શું કીધું છે કે તારી લાઈફમાં કાંટા એટલે કે કોઈ પણ અડચણ આવે, કંકર આવે એટલે કે કોઈ મુશ્કેલી આવે, કે ધોમધકતી રેતી આવે એટલે જીવનની કસોટી શરૂ થાય. દુઃખ, અપાર દુઃખ હોય જેને આપણે સહન ન કરી શકીએ એવું દુઃખ આવે તોય આપણે તલવારની ધાર ઉપર ચાલતા હોઈએ એવી રીતે, તો આવા દુઃખોની ધાર ઉપર ચાલતા હોઈએ એવા રસ્તે આપણે આપણું ધીરજ રાખી અને આગળ વધતા જવાનું છે. ખાંડાની ધારે ચાલવું, ખાંડાની ધારે ચાલવું. સાહસ ભરેલું કાર્ય કરવું, સાહસ ભરેલું કાર્ય કરવું. તો અહીં એમ કે છે કે કોઈ પણ આવા સમયે કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે ત્યારે સાહસ ભરેલું કાર્ય કરવું જોઈએ અને એમાં હિંમત ખોવાની ધીરજ ધરીને આગળ અને આગળ ચાલતા જવાનું છે. હવે અહીંયા એ ભાઈને એમ કહે છે કે તારા માર્ગમાં કોઈ પણ અડચણ, મુશ્કેલી કે જીવનની કસોટી ચાલતી હોય, જીવનમાં અપાર દુઃખ આવ્યું હોય તો પણ તારે તારા જીવનનું વિકટમાં વિકટ કપરા સમયમાં પણ ધીરજ ધરીને દુર્ગમ એટલે કે મુશ્કેલ ભર્યો રસ્તો તારે કાપવાનો છે અને આગળ ને આગળ તારે વધતા જવાનું છે. એટલે ગમે તેટલી મુશ્કેલી આવે તેમાં તારે ધીરજ, મગજને શાંત રાખી અને તે રસ્તા ઉપર આગળ ને આગળ વધતા જવાનું છે. હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના. હિંમત તારી ખોતો ના. શું કીધું છે? હિંમત ખોવવી. એટલે નિરાશ થઈ જવું. નિરાશ થઈ જવું. હિંમત તારી ખોતો નાય. ગમે તેટલી મુશ્કેલી આવે તારે નિરાશ થવાની જરૂર નથી, તારે હતાશ થવાની જરૂર નથી અને કોઈ પણ આશા તારે છોડી દેવાની નથી. સ્વાર્થ સામે જોતો નહીં. તું તારા સ્વાર્થ સામે જોતો નહીં. દરેક વ્યક્તિનું સારું કરવાનું છે એવું તારા મનમાં તારે રાખવાનું છે. શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપીએ જા. શિસ્ત એટલે કે આજ્ઞા કે નિયમનું પાલન કરવું.
આજ્ઞા કે નિયમમાં રહેવું તે અને પાઠ આપવું એટલે કે બોધ આપવું, બોધ કે સંદેશો આપવું. તો હવે અહીંયા એમ કીધું છે કે તારા લાઈફમાં શિસ્ત, શાંતિ અને સેવાનું તારે દરેક વ્યક્તિને એવું બોધ મળે એવું કાર્ય તારી લાઈફમાં કરવાનું છે કે હિંમત તારે ગુમાવીશ નહીં ને સ્વાર્થ સામે તું જોતો નહીં. સૌને શિસ્ત, શાંતિ અને સેવાનું બોધ મળે તેવું જીવન તારે જીવવાનું છે. એટલા માટે જ તારે કઠિન માર્ગ, દુર્ગમ પંથ કાપીએ જા. તારે આવા કઠિન માર્ગ ઉપર તારે આગળ ને આગળ વધતા રહેવાનું છે. એટલે અહીં સંત બાલે આપણને આ શૌર્ય ગીતમાં એમ કહ્યું છે કે આપણી લાઈફમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, આપણે એનો સામનો કરી અને આપણે આપણા લાઈફના જે રસ્તાઓ છે, આપણા જે ગોલ છે એને અચીવ કરવા માટે આગળ ને આગળ ચાલતા રહેવું જોઈએ. હવે આપણે એકવાર ફરીથી આનું ગાન કરી લઈએ, પછી આનો અભ્યાસ આપણે કરીએ. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવી જા. અંતરને અજવાળી વીરા પંથ તારો કાપીએ જા. કાંટા આવે, કંકર આવે, ધોમ ધખતી રેતી આવે. ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા. દુર્ગમ પંથ કાપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા. હિંમત તારી ખોતો ના, સાથ સામે જોતો ના. શિસ્ત, શાંતિ ને સેવાનો તું સપાટ સૌને આપીએ જા. દુર્ગમ પંથ કાપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા. તો આ હતું આપણું પગલે અને પગલે, પગલે ને પગલે કાવ્ય. હવે અભ્યાસ તરફ આપણે પ્રયાણ કરીએ. તો અભ્યાસમાં કવિએ MCQમાં કવિએ પંથ કેવી રીતે કાપવાનું કહ્યું છે. ધીરે ધીરે, ઉતાવળે, અંતર ઉજાળીને કે નામ ઉજાળીને. તો અહીંયા આપણને કીધું છે ને કે અંતરને અજવાળી વીરા પંથ તારો કાપીએ જા. તો કેવી રીતે કીધું છે? અંતર ઉજાળીને, એટલે એનો જવાબ આવશે સી. ખાડાની ધાર કેવી રીતે ચાલવાનું છે? સાવચેતી, ધીરજથી, ગંભીરતાથી, સમય સંજોગો જોઈને. ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા. ધૈર્ય એટલે ધીરજથી, તો આનો જવાબ આવશે ખ. કવિ કોને ઉજવાળવાનું કહે છે? તો કે અંતરને અજવાળીએ વીરા, એટલે ઓરડાને, શેરીને, અંતરને કે ગામને. તો એનો જવાબ શું આવશે? અંતરને. તો પહેલાનો જવાબ ગ, અંતર ઉજાળીને. બીજાનો જવાબ ખાંડાની ધારે. કેવી રીતે ચાલવાનું છે? ધીરજથી. ખ, કવિ કોને અજવાળવાનું કહે છે? અંતરને, એટલે કે ગ. હવે ક્વેશ્ચન આન્સર આપણે લખીએ. અભ્યાસ. એમાં પહેલો પ્રશ્ન, કવિ સ્વાર્થ સામે જોવાની કેમ ના પાડે છે? તો એનો જવાબ છે કવિ
સ્વાર્થ સામે કવિ સ્વાર્થ સામે જોવાની ના પાડે છે, કારણ કે માણસે નિસ્વાર્થી બનીને જીવવું જોઈએ. જેથી બીજાને શિસ્ત શાંતિ અને સેવાનો બોધ મળી રહે. બીજો પ્રશ્ન છે, રસ્તે ચાલતા વચ્ચે શું શું આવે છે? કાંટા આવે, કંકર આવે, ધૂમ ધકતી રેતી આવે. તો શું આવશે? રસ્તે ચાલતા વચ્ચે કાંટા કંકર અને તડકામાં તપેલી રેતી આવે છે. ત્રીજું, કવિ સૌને શું આપવા કહે છે? કવિ સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ આપવા કહે છે. ફટાફટ આન્સર લખી લો. સ્વાધ્યાય પહેલો પ્રશ્ન, કવિ હિંમત ખોવાની શા માટે ના પાડે છે? તો એમાં લખશું કર્તા સંતબાલ કૃતિ પગલે પગલે
અને સાહિત્ય પ્રકાર શૌર્ય ગીત, પ્રસ્તાવના, પ્રસ્તુત શૌર્ય ગીતમાં કવિએ જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરી જીવનમાં આગળ વધવા કહ્યું છે. જવાબ જીવનનો માર્ગ મુશ્કેલી તેમજ દુઃખોથી ભરેલો હોય છે. જીવનનો માર્ગ મુશ્કેલીઓ તેમજ દુઃખોથી ભરેલો હોય છે. આપણે હિંમત ખોઈ બેસવી જોઈએ નહીં. તેથી કવિ હિંમત ખોવાની ના પાડે છે. આપણે હિંમત ખોઈ બેસવી જોઈએ નહીં. નહીંતર આપણે આપણા જીવનમાં આગળ વધી શકીએ નહીં. તેથી કવિએ હિંમત ખોવાની ના પાડી છે. ઉપસંહાર પ્રસ્તુત જવાબમાં કવિએ મુશ્કેલી અને દુઃખોમાં હિંમત ન હારવી જોઈએ. દુઃખોમાં હિંમત ન હારીને
આગળ વધવું જોઈએ તેમ કહ્યું છે. ફટાફટ લખજો. બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન. કવિ પ્રેમળતા પ્રગટાવવાનું શા માટે કહે છે? તો જવાબ લખીએ. હવે એકવાર પ્રસ્તાવનાનો ઉપસંહાર લખ્યો તો બીજા પ્રશ્નમાં લખવાની જરૂર નથી, એની ચેપ્ટરમાં લખવાની જરૂર નથી. પણ તમારે જ્યારે ટેસ્ટ હોય ત્યારે તમને લોંગ ક્વેશ્ચન આન્સર એકથી વધારે પૂછાણા હોય તો દરેકમાં તમારે લખવું કમ્પલસરી છે. જીવનમાં ડગલે ને પગલે મુશ્કેલીઓ જીવનમાં ડગલે અને પગલે મુશ્કેલીઓ તેમજ દુઃખો સામે લડવા માટે પ્રેમ એ મોટું હથિયાર છે. તે હથિયાર દ્વારા આપણા વ્યવહારોમાં સુગંધ ફેલાવી જીવનને સાર્થક કરવા માટે જીવનને સાર્થક બનાવવા માટે કવિ પ્રેમળતા પ્રગટાવવાનું કહે છે. ક્વેશ્ચન 2. માંગ્યા પ્રમાણે સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો. પહેલું સાવધ, બીજું અજવાળું, ત્રીજું પંથ, ચોથું કાંટા અને પાંચમું ધૈર્ય. એવી જ રીતે વિરુદ્ધાર્થી સાવધ, બીજું અજવાળું, ત્રીજું પ્રેમ
चौथुं दुर्गम અને પાંચમું સ્વાર્થ। તો આનો જવાબ છે સાવધ તો સાવચેત, અજવાળું તો પ્રકાશ, પંથ તો રસ્તો, કાંટા તો શૂળ અને કંટક, ધૈર્ય તો ધીરજ, સાવધ તો અસાવધ, અજવાળું તો અંધારું, પ્રેમ તો ધૃણા, દુર્ગમ તો સુગમ, સ્વાર્થ તો પરમાર્થ। સ્વ એટલે પોતાનું, પર એટલે બીજાનું, એટલે સ્વાર્થ તો પરમાર્થ। ક્વેશ્ચન નંબર 3, શબ્દકોશમાં લખો તો પછી એનો અર્થ પણ લખવાનો છે। પહેલાં આપણે શબ્દકોશમાં લખી નાખીએ, પછી એનો અર્થ લખશું। તો પહેલાં છે અપેક્ષા, પછી છે કંકર, પછી છે ક્ષમા, પછી ગાંસડી, જ્ઞાન, ત્રિવિધ, ધૈર્ય, પાદર, પ્રસ્તુત, પ્રેમળતા, શિસ્ત ને હિંમત। તો હવે એના અર્થ લખીએ। અપેક્ષા, કંકર, ક્ષમા, ગાંસડી, જ્ઞાન, ત્રિવિધ, ધૈર્ય, પાદર, પ્રસ્તુત, પ્રેમળતા, શિસ્ત અને હિંમત। તો હવે એના અર્થ લખતા જઈએ। તો અપેક્ષા તો ઈચ્છા, કંકર તો કાંકરો, ક્ષમા તો માફી, ગાંસડી તો પોટલી, જ્ઞાન તો સમજ, જાણ,
ત્રિવિધ એટલે 3 પ્રકારનું, ધૈર્ય એટલે ધીરજ, પાદર એટલે ગોંદરું, પ્રસ્તુત એટલે રજૂ કરવું, પ્રેમળતા એટલે પ્રેમભાવ, શિસ્ત એટલે અનુશાસન, બહાદુરી હિંમત એટલે બહાદુરી, ક્વેશ્ચન નંબર 4 છે એ આપણે કરવાનો નથી. ક્વેશ્ચન નંબર 5, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધો. હવે હું તમને અહીંયા આન્સર લખાવડાવી દઉં છું, પણ તમારે ફેરબુકમાં કોષ્ટક દોરવાનું નથી. અત્યારના તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો સાથે સાથે તમે લોકો એ ગોતી ટેક્સ્ટ બુકમાં જ કરી નાખજો. બાકી ફેરબુકમાં આપણે ડાયરેક્ટ આન્સર જ લખવાનો છે. સભર, ભરપૂર, પંથ તો રસ્તો, સ્તંભ તો થાંભલો, આજીજી તો વિનંતી, નિર્ભય તો નીડર, જોર તો બળ, ઉર તો હૃદય, સ્મિત તો હાસ્ય, કંચન તો સોનું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું આપણું પગલે પગલે ચેપ્ટર નંબર 7, જેમાં આપણે આપણી લાઈફમાં ક્યારે પણ મુસીબત આવે, મુશ્કેલી આવે તો આપણે એનો સામનો કરી અને દરેક જગ્યાએ આપણે એનો કોઈ પણ મુશ્કેલી આવે એનો સામનો કરી અને આપણે આપણા રસ્તા ઉપર આગળ ચાલવું જોઈએ. આપણે ગાંધીજીનું ઉદાહરણ પણ જોયું હતું અને સાથે સાથે આપણે સ્વાધ્યાય અને અભ્યાસ પણ કરી ચૂક્યા છીએ. તો આગળ હવે હોમવર્કમાં તમારે લોકોએ શબ્દાર્થ તમારે લખવાના છે. હોમવર્ક શબ્દાર્થ, અભ્યાસ, સ્વાધ્યાય, ફેરબુકમાં સારા અક્ષરે પૂર્ણ કરવું. ત્રણે ત્રણ વસ્તુ એમાં સ્વાધ્યાય અને અભ્યાસ મેં કરાવી દીધો છે. એમાં સ્વાધ્યાયમાં ક્વેશ્ચન નંબર 4 આપણે નથી લખવાનું, બાકી MCQમાં ડાયરેક્ટ આન્સર લખવાનો છે, કોષ્ટક દોરવાનું નથી, એમાં પણ ડાયરેક્ટ આન્સર લખવાનો છે. તો
આજે આપણે અહીં આપણો લેક્ચર સમાપ્ત કરીએ છીએ. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.